હલો નમસ્તે જય શ્રી કૃષ્ણ. આજે સીધી મારી સવારને બદલે બળી છે બપોર, કેમ કે સવારના તો બહુ કામના કારણે ફ્રી નથી થઈ, પણ હવે બપોરનું જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. અને બપોરનું જમવાનું બનાવતા બનાવતા જ આપની સાથે વાતો કરીએ. તો આજે હું લસણને કૂટી રહી છું. અત્યારે લસણ કૂટાય એટલે શાકનો વઘાર કરી દો. આજનું મેનુ છે ગુવાર અને ટામેટાં. ઢોળાઈ ગયું થોડો ટામેટાં, ગુવાર. જમવાનું બની ગયું છે અને હું મમ્મીનું બ્લાઉઝ જે બાકી હતું એ પાછું હું લાગી ગઈ છું સીવવા માટે. અને આ પાછળ હર્ષીબેન આવી ગયા તો એ લાગી ગયા છે પાછું આવતા નહીં વેત હોમવર્ક કરવા માટે. આજે તો બહુ ગુડ ગર્લ બની ગયા છે. ખાવાનું નામ આવ્યું એટલે ના હું હોમવર્ક કરીશ, ખાઈશ નહીં. એને ચેન્જ પણ નથી કરી, ડાયરેક્ટલી હોમવર્ક પર લાગી ગયા છે. શું બોલો? હા, જો ગાડી ઊભી રહી જાય તો ગાડી જાય એવું બનાવું. સ્ટોપ યા બટન્સ બનાવું. સિગ્નલ બનાવે છે. હા પણ હમણાં સિગ્નલની જરૂર નથી. કાં તો હોમવર્ક કરે, કાં હાલ મારે ભેગી રોટલો ખાવા. ના એ રખો દેખાય. ખાવાનું છે ને? હે આઈએ રખો. એ ભલે દેખાય તને. તું ઈ ક્યાં કરે? તું ખાવા આલું હોય કે લેસન કરવું હોય? હોમવર્ક કરવું છે કે ખાવા આવવું છે? મમ્મા તો કરો ફટાફટ. પણ મને યલો કલર નહીં ગમે. પછી ખાવાનું ક્યારે? પપ્પા આવે તઈ? ઓએ હુએ. અમારો સ્પેશિયલ વર્ડ છે હર્ષીનો, હુએ. હા ના કે હુએ. હર્ષીબેન બતાવે છે એમના કલર. દેખાઈ ગયા મસ્ત. અહીં હું હવે જમવાનું બનાવી અને થોડીક વાર ફ્રી હતી તો સીવવા માંડી છું. જે મમ્મીનો બ્લાઉઝ અધૂરો હતું તે. અને અહીંયા મેં સાઈડનો ભાગ અને કટોરી બે છૂટી કરી રાખ્યા છે અને જોકને હવે અટેચ કરીશ. અને મ્યુઝિકનો શોખ થોડો છે બધા થોડો ઘણો, તો પછી મ્યુઝિક પણ સાથે સાથે સાંભળવાનું રાખી. અને અહીં હર્ષીની ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ડ્રોઈંગમાં એને બનાવ્યા છે હર્ષીની સ્માઇલી, મમ્મીની સ્માઇલી અને પપ્પાની સ્માઇલી. મતલબ મમ્મી પપ્પાનો ફ્લાવરવાળા બનાવ્યા છે, એ મમ્મી પપ્પા ફ્લાવર છે ને ઉપર સિગ્નલ છે. તો પપ્પાને બહુ બિઝી હોય એટલે સેડ સ્માઇલી છે, થાકી ગયા છે એટલે. અને મમ્મી ને હર્ષી બે ઘરે હોય આખો દિવસ એટલે હેપી હેપી. અહીં સિગ્નલ બતાવે છે હર્ષી, જો આ રેડ સિગ્નલ ને યલો સિગ્નલ ને ગ્રીન સિગ્નલ, બધા સિગ્નલ લાઇટ બનાવી છે હર્ષીએ. પિંક, અહીંયા બ્લેક, અહીંયા રેડ ને અહીંયા તો પછી મસ્ત. પણ પપ્પાને તકલીફ શું હતી? પપ્પાને સેડ કેમ કર્યા? અખર નહીં લાગતા હે. મૂછ આવી ગઈ. મૂછ આવી ગઈ એટલે? હા તો મૂછ વગર ના આખા લાગે પપ્પા? તો આવા અખર નહીં ને. તો ઈ બીજા કેવા? બનાવીશ. ઈ હખર નથી બન્યા એટલે બીજા બનાવીશ એમ? હા હવે જોવો બીજું. આ ડોગી કોને બનાવ્યા? તો જો મારા ઉપર એકદમ લીટા લીટા કરી નાખ્યા. જો ઈ કોને બનાવ્યા? લીટા લીટા મેં કર્યા. તો ડોગી કોને કરે? ડોગી તે કર્યા, આ બટરફ્લાય મેં કર્યા. બટરફ્લાય એ ડ્રો કોને કરી હતી? કલર તે કરે આપે એની અંદર. બટરફ્લાય ડ્રો કોને કરી? બટરફ્લાય આ બે તે કર્યા પણ ડ્રો મેં કર્યા. કલર તે કરે, ડ્રો મમ્માએ કરે. હા ઓકે. હજી એક વાર બનાવીશ એ પછી. ના, પહેલું લેસન પછી બનાવવાનું બીજું. હો, આવી ગયા છે ધેરેભાઈ ઘરે જમીને. અને હર્ષીબેન તો હજી લાગ્યા છે એના હોમવર્કમાં જ. હજી એનું તો જમવાનું પણ બાકી છે. અને એને જે સ્ટીકર બનાવ્યા હતા, ડ્રોય બનાવી હતી, તો એને કટ કરી લીધી છે. મતલબ કરી નથી પણ કરાવી લીધી છે મારી પાસે જ.
ડોગી બટરફ્લાય હવે બટરફ્લાય હર્ષી બનાવવાની છે બટરફ્લાયની ડ્રોઈંગ, પછી કરશે કલર એની અંદર, કરીશ ને? અને જો એનો ભાઈ લાગી ગયો છે ધેરી હર્ષીની સીટ પર બેસીને હોમવર્ક કરવા. હવે બંને ભાઈ બહેનની ફાઇટ ચાલુ. તમે બે માર ખાશો હો. સાંજના વાગ્યા છે 6:30 અને હર્ષી કરી રહી છે હોમવર્ક. ધેરે એની વેઇટ કરીને બેઠો છે એની બાજુમાં કે જલ્દી ફિનિશ કરે હોમવર્ક. હર્ષી અને બારે રમવા જઈએ. જો રમવાનો એટલો મનની અંદર છે કે જલ્દી ફિનિશ કરે, બાજુમાં બેસીને કરાવે, જલ્દી કર. ને દાદા એના માટે ફટાકડા લઈ આવ્યા છે, એટલે ધેરે કહેવા આવ્યો કે દદી હાલ હોમવર્ક કરીને ફટાકડા આવી ગયા છે, આપણે ફોડશું. તું ફટાફટ કર લે, ધેરે ભેગી રમવા જા. અને અહીં અમે લોકો ગયા હતા કોટડા, તો એ આયુષ અને નિકુલભાઈ ગાડીમાં બેઠા છે અને પાછળ અમે બધા બેઠા છીએ. પ્રતીક્ષા છે, મારી દેરાણી, મારા નણંદ પ્રભાબેન. અને જો આયુષ રમે છે, કેવો સરસ મજાનો રમે છે. બાંસી, ક્રિશા અને હર્ષી 3 પાછળ બેઠા છે. હું છું અને અમે 2 ભાઈ આગળ છે. તો અહીં જ હવે વધારે તો શું કહું, પણ અમે બધા ફરીને પાછા આવી છીએ ઘરે. અને હવે અહીં જ મારા બ્લોગનો પણ એન્ડ કરું છું. વધારે આખા દિવસનું શૂટ નથી કરી શકી, તમારી સાથે શેર પણ નથી કરી શકી. તો જે શેર કર્યું એ તમને ગમ્યું હશે અને મારા વિડીયોને લાઈક કરજો. જો ગમ્યું હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરી સાથે એની બાજુમાં નોટિફિકેશન માટે બેલ આઇકન હશે, જેને તમે દબાવશો તો તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે. તો મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોની સાથે. તો ચલો, ત્યાં સુધી હું રજા લઉં. બાય બાય. અને હા મિત્રો, આપનો સાથ સહકારની જરૂર છે મને ખાસ, તો આપ મને જરૂરથી સાથ અને સહકાર આપજો. અને તમારા દોસ્તોની, મિત્રોની કે પરિવારની સાથે મારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.